મિત્રો આજે આપણે વાત કરવી છે મેન્ડેલના એક સંકરણ પ્રયોગ વિશે. મેન્ડેલ કે જેણે વટાણાના છોડ પર અલગ અલગ વિરોધાભાસી લક્ષણો ની હાજરી જોઈ અને તેમની વચ્ચે સંકરણ પ્રયોગ, કૃત્રિમ સંકરણ, એક છોડમાંથી પુષ્પમાંથી પરાગરજ લે છે અને બીજા એનાથી વિરોધી લક્ષણ ધરાવતા હોય તેવા છોડ ના પરાગાસન પર તે પરાગરજને સ્થાપિત કરે છે. मतलब કે બે અલગ અલગ લક્ષણો વાળા છોડની વચ્ચે તે સંકરણ પ્રેરે છે અને એ સંકરણ પ્રેરી અને પછી તેના પરિણામો જે પ્રાપ્ત થાય છે એની ગાણિતિક નોંધ રાખે છે. આ નોંધ રાખી અને તેના પરથી તેણે આનુવંશિકતાના નિયમો આપ્યા છે. તો એમાં તેણે જે સૌપ્રથમ વખત પ્રયોગ કર્યો તે છે એક સંકરણ પ્રયોગ. શા માટે તેને એક સંકરણ પ્રયોગ કહેવામાં આવે છે તો એની સ્પષ્ટતા કરીએ. એક સંકરણ પ્રયોગ એટલા માટે કે વટાણાના છોડ છે એ ઘણા અલગ અલગ લક્ષણોની બાબતમાં વિરોધાભાસી લક્ષણો રજૂ કરતા હતા. દાખલા તરીકે કોઈ એક બાબત આપણે લઈએ, પુષ્પનો રંગ, તો એમાં આપણને બે પ્રકાર જોવા મળે. જાંબલી રંગનું પુષ્પ, સફેદ રંગનું પુષ્પ. બીજનો રંગનું લક્ષણ લઈએ તો એ લક્ષણમાં પણ બે પ્રકાર છે કે લીલો રંગ, પીળો રંગ. શીંગનો આકાર આપણે લઈએ લક્ષણ તરીકે તો એમાં પણ બે પ્રકાર જોવા મળે છે. બે વિકલ્પો છે, કાં તો શીંગ લીસી છે, કાં તો શીંગ મણકામય અથવા તો ખરબચડી સપાટીવાળી છે. તો આવા વિરોધાભાસી લક્ષણો મેન્ડેલે જોયા. ઘણા બધા લક્ષણો મેન્ડેલને પ્રાપ્ત થયા હતા, પણ એમાંથી એને માત્ર કોઈ એક લક્ષણને ધ્યાનમાં લઈ અને સંકરણ પ્રયોગ કર્યા. એટલા માટે તેને એક સંકરણ પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. તો એક સંકરણ પ્રયોગની વ્યાખ્યા નથી આપી. એક સંકરણ પ્રયોગ કોઈ એક લક્ષણને ધ્યાનમાં રાખીને યોજાયેલ સંકરણ પ્રયોગ. કોઈ પણ એક લક્ષણ, આપણે અહીંયા ઉદાહરણ તરીકે વાત કરવાની છે. લક્ષણનું નામ છે છોડની ઊંચાઈ. તો અહીંયા બે વિરોધાભાસી લક્ષણો આપણને પ્રાપ્ત થાય છે. છોડની ઊંચાઈની અંદર બે વિકલ્પો છે. એક છે કે જેમાં ઊંચા છોડ જોવા મળે છે અને બીજા છે નીચા છોડ. હવે મેન્ડેલ જે છે એ ઊંચા છોડના બીજ લે છે અને તેને વાવે છે. જોવે છે કે તેમાંથી પ્રાપ્ત થતા બીજ જે ઉગે છે તેમાંથી પ્રાપ્ત થતા બધા છોડ ઊંચા છે. વળી પાછા એને બીજ આવે, વળી એને વાવે છે, વળી એ બધા છોડ ઊંચા પ્રાપ્ત થાય છે. તો મેન્ડેલે એવા બીજ પસંદ કર્યા કે જેમાં પેઢી દર પેઢી માત્ર ને માત્ર ઊંચા છોડ પ્રાપ્ત થતા હતા. તો આવા લક્ષણોને એને કીધું કે શુદ્ધ ઊંચા છોડ. શુદ્ધ ઊંચા છોડ. એ જ રીતે એને બીજા છોડ એવા પસંદ કર્યા કે જેના બીજ આવે અને બીજને વાવે તો માત્ર બધા છોડ નીચા પ્રાપ્ત થાય. વળી એ બધા ને ફૂલ આવે, ફળ આવે, બીજ પાકે, બીજને વાવે, વળી પાછા બધા જ 100% નીચા છોડ ઉત્પન્ન થાય. તો આવા પ્રકારના છોડને કીધા શુદ્ધ નીચા છોડ. એવા છોડ કે જે પેઢી દર પેઢી પોતાનું લક્ષણ બદલતા નથી એને શુદ્ધ જમીનોની દ્રષ્ટિએ શુદ્ધ કહેવામાં આવે છે. લક્ષણોની દ્રષ્ટિએ શુદ્ધ કહેવામાં આવે છે. તો મેન્ડેલે આ શુદ્ધ ઊંચા છોડ અને શુદ્ધ નીચા છોડ લીધા. હવે તે એમની વચ્ચે સંકરણ પ્રેરે છે. તો શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડની વચ્ચે એને સંકરણ કરે. દાખલા તરીકે આ છોડ છે શુદ્ધ ઊંચો છોડ
બીજા છોડ છે નીચા છે, કે જે પેઢી દર પેઢી માત્ર ને માત્ર નીચા છોડ જ ઉત્પન્ન કરે છે, તો શુદ્ધ નીચા છે. આ બંનેની વચ્ચે મેન્ડેલ સંકરણ કર્યા છે, એટલે પરપરાગમય. એક છોડના પુષ્પની પરાગરજને બીજા છોડની પુષ્પના પરાગરજન પર સ્થાપિત કરે છે. ફલનની પ્રક્રિયા થાય, એની અંદર બીજ આવે, બીજની રાહ જોવે. બીજની રાહ જોયા પછી એ બીજ ઉત્પન્ન થાય અને વળી પાછા બીજને વાવે. બીજને વાવે ત્યારે એને પછીની પેઢી મળે છે, અને પછીની પેઢીમાં એને શું પ્રાપ્ત થાય છે, તો એ જોવે છે કે પછીની પેઢી છે એમાં એને બધા છોડ ઊંચા પ્રાપ્ત થાય છે. ઊંચા છોડ જેને સંકરણ કરાયું શુદ્ધ ઊંચા છોડ અને શુદ્ધ નીચા છોડ વચ્ચે સંકરણ થયું, તો એને જે પેઢી મળી પછીની સંતતિ પેઢી, તેને અંદર એને માત્ર ઊંચા છોડ જ જોવા મળ્યા. શુદ્ધ ઊંચા છોડ અને શુદ્ધ નીચા છોડનું જે સંકરણ કરે એને પિતૃ પેઢી તરીકે ઓળખાય. પિતૃ પેઢી અથવા તો આપણે તેને પી પેઢી તરીકે ઓળખીએ. પી પેઢી. ત્યાર પછી તો કે પ્રથમ જે સંતતિઓ ઉત્પન્ન થઈ એને તેને કીધી F1 પેઢી, ફર્સ્ટ ફિલિયર જનરેશન. ફર્સ્ટ ફિલિયર જનરેશન એટલે કે F1 પેઢી. હવે આમાં શું કરે છે, તો કે તેને એવું વિચાર્યું કે શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડ આ બંનેમાંથી જે લક્ષણો ઉતરી આવ્યા સંતતિમાં, પણ સંતતિમાં કયા લક્ષણ જોવા મળ્યા, માત્ર ઊંચા છોડ માટેના. એક પણ નીચો છોડ પ્રાપ્ત થતો નથી. એટલે એણે કીધું કે ઊંચાઈ માટેના લક્ષણની જો વાત કરતા હોઈએ તો છોડનું ઊંચા છોડ માટે જે અભિવ્યક્તિ થતું કારક છે એને જનીન શબ્દ એ વખતે નતો, એને કારક શબ્દ વાપર્યો. ઊંચાઈ માટેનો ઊંચા છોડ થવા માટેનો કારક છે એ નીચા છોડ માટેના કારકને અભિવ્યક્ત થવા દેતો નથી. ઊંચા છોડમાંથી પણ કારક આવ્યા, નીચા છોડમાંથી પણ કારક આવ્યા, પણ નીચા છોડના કારક પોતાની અસર બતાવી શક્યા નહીં. માત્ર છોડ ઊંચા ઉત્પન્ન થાય છે, તો ઊંચા છોડ પાસે જે કારક હતા એ જ અભિવ્યક્ત થયા, નીચા છોડના અભિવ્યક્ત થતા નથી. તો એણે કીધું કે ઊંચા છોડ પાસે જે ઊંચા થવા માટેનું જે કારક છે એ નીચા છોડ માટેના જે કારક છે એની ઉપર પ્રભાવી છે. પ્રભાવી છે મતલબ કે એ નીચા છોડના કારકને પોતાની અસર વ્યક્ત થવા દેતો નથી. તો આવું કારક જે છે એને કહેવામાં આવે છે પ્રભાવી કારક. પ્રભાવી કારક એટલે શું, તો કે એવું કારક કે જે અન્યની અસરને દબાવ અથવા તો અન્યની અસરને વ્યક્ત ન થવા દે, માત્ર પોતાની અસર જ બતાવે, તો એને કહેવાય પ્રભાવી કારક. તો એને કીધું કે જે F1 પેઢી છે એમાં તો બંને કારક ભેગા થઈ આવવા જોઈએ, ઊંચા છોડ બનવા માટેના અને નીચા છોડ બનવા માટેના. પણ નીચા છોડ બન્યા જ નહીં એટલે 100% બધા છોડ ઊંચા થયા, મતલબ કે ઊંચા છોડ થવા માટેનું કારક પ્રભાવી હોવું જોઈએ. તો એની સામે નીચા છોડ બનવા માટેનું કારક, તો કે એ કારકને એને કીધું પ્રચ્છન્ન કારક. એવું કારક કે જે પ્રભાવી કારકની હાજરીમાં પોતાની અસર દર્શાવી શકે નહીં, દબાયેલું રહે. જ્યાં સુધી પ્રભાવી હાજર હશે ત્યાં સુધી પ્રચ્છન્ન કારક પોતાની અસર વ્યક્ત કરશે નહીં. તે માત્ર ત્યારે જ પોતાની અસર વ્યક્ત કરે કે જ્યારે પ્રભાવી હાજર હોય નહીં. તો આને કહેવાય પ્રચ્છન્ન કારક.
એવું કારક કે જે પ્રભાવી કારકની હાજરીમાં પોતાની અસર વ્યક્ત કરી શકતું નથી, એટલે કે તેની અસર દબાયેલી રહે છે. જ્યારે પ્રભાવી કારક હાજર નહીં હોય માત્ર ત્યારે ને ત્યારે જ તે પોતાની અસર વ્યક્ત કરશે. હવે મેન્ડેલ શું કરે છે? તો F1 પેઢીના જે છોડ છે, આ F1 પેઢીનો છોડ છે એને પોતાના પુષ્પની પરાગરજ દ્વારા જ ફલિત થાય, એટલે કે એ સ્વફલન પ્રેરક છે. સ્વફલન પ્રેરક છે. સ્વફલન થાય છે. કોઈ પુષ્પ હોય એ પોતાને પુષ્પની પરાગરજ છે પોતાના જ સ્ત્રીકેશના પરાગાશયમાં સ્થાપિત થાય. અહીંયા શું થતું હતું? તો કે અહીંયા એમ હતું કે એક પુષ્પની પરાગરજ છે અન્ય પુષ્પના સ્ત્રીકેશનમાં સ્થાપિત થતી હતી, એટલે આને કહેવાય પરપરાગનયન. આ ઘટના છે પરપરાગનયન અથવા તો પરફલનની ઘટના છે. અહીંયા શું છે? સ્વફલનની ઘટના છે. પોતાના જ પુષ્પની પરાગરજ પોતાના જ સ્ત્રીકેશ પર સ્થાપિત થાય તો સ્વફલનની ઘટના છે. તો સ્વફલન થવા દે છે. તો સ્વફલન થવા દે અને પછી બીજ ઉત્પન્ન થાય. એ બીજને વાવે, જોવે કે છોડ કેટલા ઊંચા થાય, તો એ હવે એની પછીની પેઢી, એટલે ઈ પેઢીને આપણે કહીશું F2 પેઢી. આ F2 પેઢીમાં મેન્ડેલને શું જોવા મળે છે? તો F2 પેઢીમાં મેન્ડેલને જોવા મળે છે. એટલે ઊંચો છોડ અને નીચો છોડ, આ પ્રકારે પરિણામ પ્રાપ્ત થાય છે. એ જોવે છે કે જેટલા પણ છોડ એને મળ્યા એમાંથી 75% છોડ છે એ ઊંચા જોવા મળે છે F2 પેઢીમાં અને માત્ર 25% છોડ છે એ નીચા જોવા મળે છે. એટલે કે એમાંથી 4 છોડને પસંદ કરીએ તો એમાંથી 3 ઊંચા અને 1 નીચા, 3:1 નું પ્રમાણ એને પ્રાપ્ત થાય છે. 3:1 નું પ્રમાણ. 3 એટલે કે આપણે ટકાવારીના દ્રષ્ટિએ ગણીએ તો 75% છોડ ઊંચા, 25% નીચા, અને 3:1 નું પ્રમાણ. 3 છોડ ઊંચા થાય છે ત્યારે 1 છોડ છે એ નીચો પ્રાપ્ત થાય. દાખલા તરીકે મેન્ડેલે 80 છોડ લીધા હોય તો 80 માંથી 60 છે એ ઊંચા થાય અને 20 છે એ નીચા થાય. એને 3:1 નું પ્રમાણ કહીએ. તો 3:1 નું પ્રમાણ એને પ્રાપ્ત થાય છે. હવે મેન્ડેલ વિચારે છે કે કેમ એવું થાય? F1 પેઢીમાં એક પણ છોડ નીચો ન મળ્યો, F2 પેઢીમાં 25% છોડ નીચા મળ્યા છે. તો આવું થવાનું કારણ શું? તો મેન્ડેલે વિચાર્યું કે અહીંયા બંનેમાંથી કારકો ઉતરી આવ્યા, એ કારકો ભેગા રહ્યા. ઊંચા છોડ પાસે જે કારક હતું તે અને નીચા છોડ પાસે જે કારક હતું તે બંને એકબીજાથી વિરુદ્ધ છે, ભેગા રહ્યા. પણ એમાંથી માત્ર પ્રભાવી એટલે કે ઊંચા છોડ માટેનું કારક હતું એ જ અભિવ્યક્ત થયું, એટલે બધા છોડ ઊંચા પ્રાપ્ત થયા. હવે તો કે F2 પેઢીમાં એને જોયું કે આનું જ સ્વફલન થવા દીધું છે, એટલે એ ઊંચા અને નીચા છોડ માટેનું કારક એ આમાં પણ ઉતરી આવ્યું છે. તો ઉતરી આવ્યું તો કેમ બધા છોડામાં ઊંચા પણ થયા, પિતૃ જેવા F1 પેઢી જેવા F2 માં ન થયા, 25% નીચા થયા?
તો જન્યુઓ જે છે એનું કંઈક વિતરણ થતું હોવું જોઈએ. જે કારકો છે એ વહેંચાતા હોવા જોઈએ અને એ વહેંચણી જે છે એની ઉપરથી મેન્ડેલ એ બીજો નિયમ આપે છે વિશ્લેષણનો. મિત્રો, આપણે જે બોર્ડમાં એક સંકરણના પ્રયોગ માટે જે ચાર્ટ દોર્યો હતો એ જ તમને અહીંયા પેપર પર દર્શાવેલ છે. આપણે શરૂઆતથી લખતા જઈએ તો જે મેન્ડેલે જે પ્રથમ પેઢી માટે જે છોડ લીધેલા એમાં જે પ્રથમ છોડ છે તે છે શુદ્ધ ઊંચા છોડ. શુદ્ધ ઊંચા છોડ. એ જ રીતે એણે પિતૃ તરીકે બીજા પિતૃ જે પસંદ કરેલા તે છે શુદ્ધ નીચા છોડ. હવે આ શુદ્ધ ઊંચા અને નીચા છોડ છે એને મેન્ડેલ પિતૃ પેઢી અથવા તો પી પેઢી તરીકે ઓળખાવે છે. શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડની વચ્ચે સંકરણ થાય છે. સંકરણ થયા પછી તેની અંદર બીજની ઉત્પત્તિ થાય. બીજની ઉત્પત્તિ થયા પછી નવી જે પેઢી ઉત્પન્ન થાય છે એ પેઢીને આપણે F1 પેઢી તરીકે ઓળખાવીએ છીએ. ફર્સ્ટ ફિલિયલ જનરેશન, F1 પેઢી, પ્રથમ સંતતિ પેઢી આવું પણ એને કહે છે. પ્રથમ સંતતિ પેઢી F1 જનરેશન કે જેની અંદર બધા છોડ છે એ ઊંચા જોવા મળે છે. ઊંચા છોડ 100%. ત્યાર પછી તે છોડની અંદર સ્વફલન થવા દે છે. એક જ છોડ જે છે એના જ પુષ્પની પરાગરસ છે એને એ જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગસન પર સ્થાપિત કરવામાં આવે છે. તો એને કહેવામાં આવે છે સ્વફલન. તો સ્વફલન થવા દેવામાં આવે છે એટલે છોડના લક્ષણો બંનેના સરખા જ છે. તેમનામાં સ્વફલન થયા બાદ જે પછીની પેઢી ઉત્પન્ન થાય છે તેને આપણે કહીએ છીએ F2 પેઢી અથવા તો આને કહેશું દ્વિતીય સંતતિ પેઢી. મિત્રો, હવેથી આપણે સિમ્બોલ તરીકે યાદ રાખશું. આપણે P પેઢી, F1 પેઢી, F2 પેઢી. આ F2 પેઢીમાં આપણને 3 છોડ, દરેક 4 પૈકીના 3 છોડ છે એ ઊંચા છોડ જોવા મળે છે. એક છોડ છે એ આપણને નીચો છોડ જોવા મળે છે. એટલે આપણે તેને 3:1નું સ્વરૂપલક્ષી પ્રમાણ કહેશું. આ પ્રમાણને આપણે કેવું કહેશું? સ્વરૂપલક્ષી પ્રમાણ. સ્વરૂપલક્ષી પ્રમાણ. કારણ કે બાહ્ય સ્વરૂપ જે છે એમાં આપણને 3 ઊંચા છોડ અને 1 નીચો છોડ છે એ પ્રાપ્ત થાય છે. હવે આપણે આગળની બાબત સમજવા માટે થોડીક સંજ્ઞાઓનો ઉપયોગ કરશું અને જોઈશું કે મેન્ડેલે કઈ રીતે આ સંજ્ઞાઓનો ઉપયોગ કરેલ અને ત્યાર પછી એ કઈ રીતે આનુવંશિકતાના નિયમો છે એ તારવે છે. તો મેન્ડેલ જુએ છે કે પિતૃ પેઢી જે છે એની અંદર સંકરણની પ્રક્રિયા થાય અને F1 પેઢી ઉત્પન્ન થાય છે. તો પિતૃ પેઢીમાંથી કોઈક એવી બાબત છે કે જે સંતતિમાં એટલે કે પ્રથમ સંતતિ પેઢીમાં ઉતરી આવે છે. આ ઉતરી આવતી બાબતને મેન્ડેલ કારક તરીકે ઓળખાવે છે. કે કોઈ એવો કારક છે કે જે ઊંચા અને નીચા છોડમાં, શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડમાંથી ઉતરી આવે છે અને F1 પેઢી આપણને મળે છે. પણ F1 પેઢીના બધા છોડ તો આપણને ઊંચા મળે છે. તો આ બંનેમાંથી આવતા કારકો ભેગા થવા છતાં કેમ આનું સ્વરૂપ જે છે એ માત્ર શુદ્ધ ઊંચા છોડ જેવું જોવા મળે છે? નીચો છોડ એક પણ પ્રાપ્ત થતો નથી. મેન્ડેલને આ એક પ્રશ્ન થયો. ત્યાર પછી એણે આ પેઢીની અંદર સ્વફલન થવા દેતા એને જે F2 પેઢી મળે છે, આ F2 પેઢીમાં એને જોવા મળે છે કે નીચો છોડ પ્રાપ્ત થાય છે. જો અહીંયા F1 પેઢીમાં કોઈ નીચો છોડ પ્રાપ્ત થયો નથી, P પેઢીમાં છે, તો એક પેઢીમાં ન જોવા મળ્યો, વળી પાછો બીજી પેઢીમાં જોવા મળ્યો. આનું કારણ શું હોઈ શકે?
આ બધા જ પ્રશ્નો થયા મેન્ડલને, અને એના પરથી તેણે સંકલ્પના બાંધી. આ સંકલ્પના છે એને આપણે મેન્ડેલના નિયમો કહીએ છીએ. તો પ્રથમ નિયમ છે પ્રભુતાનો નિયમ. પ્રભુતાનો નિયમ. મેન્ડેલે આના પરથી એવું અનુમાન કર્યું કે કારકો છે એ જોડીમાં હોય છે, કારકો એકલા હોતા નથી. અને આ કારકો છે એ લક્ષણોનું નિર્ધારણ કરે છે. કયા વિધાનો છે એના? તો કે લક્ષણોનું નિર્ધારણ કારકો દ્વારા થાય છે. જે ઊંચા છોડ થવા કે છોડ નીચા થવા, એ ઊંચાઈ માટેનું લક્ષણ છે એ કોણ નક્કી કરે છે? કારક. તો તે એમ કહે છે કે કારક લક્ષણોનું નિર્ધારણ કરે છે. ત્યાર પછી એ એક એવું અનુમાન કરે છે કે કારકો જોડમાં હોય છે. કારકો જોડમાં હોય છે. તે એમ કે છે કે જો કારકની જોડના બે કારકો અસમાન હોય, અલગ અલગ હોય, તો તેમાંથી એક કારક વ્યક્ત થાય છે અને બીજું કારક વ્યક્ત થતું નથી. એટલે કે જોડી પૈકીના કારકો જો જોડીમાં રહેલ કારકો અસમાન હોય તો એક કારક જે છે એ વ્યક્ત થાય છે, અથવા તો તે પોતાની અસર દર્શાવે છે. એક કારક વ્યક્ત થાય છે, જેને આપણે કહીએ છીએ પ્રભાવી કારક. આની સંકલ્પના આપણે જોઈ લીધી. વ્યક્ત થાય છે અને બીજું કારક વ્યક્ત થતું નથી. જે વ્યક્ત નથી થતું એને આપણે કહીએ છીએ પ્રચ્છન્ન કારક. તો આ એક વાત મેન્ડેલે કરી. આ ત્રણ વિધાનો છે અને મેન્ડેલનો પ્રભુતાનો નિયમ કહે છે કે કારકો જ આ લક્ષણોનું નિર્ધારણ કરે છે. છોડ ઊંચા કેમ થાય છે, છોડ નીચા કેમ થાય છે, એનું નિર્ધારણ કારકો કહે છે. કારકો જોડીમાં હોય છે. અને બીજું કે જ્યારે અસમાન કારકો ભેગા થાય છે ત્યારે આ પૈકી એક જ કારક પોતાની અસર વ્યક્ત કરે છે કે જે પ્રભાવી કારક છે. બીજું કારક પોતાની અસર વ્યક્ત કરતું નથી, તે છે પ્રચ્છન્ન કારક. હવે આ બાબતને આપણે અહીંયા સંજ્ઞાની બાબતમાં રજૂ કરવી હોય તો કઈ રીતે કરી શકાય? તો પહેલું તો આપણે વાત કરી કે કારકો જોડીમાં હોય છે. તો અહીંયા આપણે સંજ્ઞા વાપરીએ તો ઊંચા છોડ માટે આપણી પાસે લક્ષણ અહીંયા આપણે કયું લીધું છે? એક સંકરણનો પ્રયોગ છે એટલે એક જ લક્ષણ ઉપયોગમાં લેશું. લક્ષણ છે ઊંચાઈ. અને ઊંચાઈ જે છે, ઊંચાઈ તો વધારે પણ હોય, ઓછી પણ હોય. તો આના આધારે આપણને બે વિકલ્પો મળ્યા છે. વૈકલ્પિક, જેને આપણે કહીશું વૈકલ્પિક કારક, અથવા તો અલેલ. એલેલ, અલીલ, કોઈ પણ શબ્દ એની માટે વાપરવામાં આવે છે. એલેલ. તો અહીંયા બે વૈકલ્પિક કારકો છે. એક કારક એવું છે કે જે છોડને ઊંચા છોડ માટે જવાબદાર છે અને બીજું નીચા છોડ માટે જવાબદાર છે. તો વધુ ઊંચા, આ નીચા. ઊંચાઈ એકની વધારે છે, એકની ઓછી છે. તો ઊંચા છોડ માટે આપણે કેપિટલ ટી એવી સંજ્ઞા ધારી લઈએ અને નીચા માટે સ્મોલ ટી આવી સંજ્ઞા ધારી લઈએ. આપણે હવે આ જે સંજ્ઞાઓ છે એને અહીંયા ગ્રાફની ચાર્ટની સાથે રજૂ કરીએ તો શુદ્ધ ઊંચા છોડ એવા છોડ કે જે પેઢી દર પેઢી માત્ર ને માત્ર ઊંચા છોડ જ ઉત્પન્ન કરે, તો તેની માટે આપણે સંજ્ઞા કઈ વાપરીએ? કેપિટલ ટી. પણ મેન્ડેલે શું કીધું? કારકો જોડમાં હોય એટલે આપણે એક ટી નહીં લખીએ. કેટલા ટી લખશું? બે ટી. કેપિટલ ટી, કેપિટલ ટી. આવા કારકો એની પાસે હોવા જોઈએ. એ જ રીતે પેઢી દર પેઢી નીચા છોડ ઉત્પન્ન કરતા કારકો માટે આપણે સંજ્ઞા વાપરશું સ્મોલ ટી, સ્મોલ ટી.
હવે બંનેની વચ્ચે ફલનની પ્રક્રિયા થાય છે અને આપણને પ્રથમ પેઢી મળે છે. પણ ક્યારે મળે છે? તો કે ધારો કે આમાંથી કોઈ એક છોડ છે એને નર તરીકે પસંદ કર્યો હોય, કોઈ એક આ નીચો છોડ છે અને આપણે માદા તરીકે પસંદ કરીએ, તો નર છોડની પરાગરજ, નર છોડમાંથી શું ઉત્પન્ન થશે? પરાગરજ. અને માદા છોડની અંદર શું ઉત્પન્ન થશે? અંડકોષ. તો પરાગરજ ઉત્પન્ન થશે અને અંડકોષ ઉત્પન્ન થશે ત્યારે આ કારકો જે છે એ વહેંચાઈ જશે, એટલે કે અર્ધીકરણ પામશે. જોડીમાં રહેલા કારકો છે એ એક એક વહેંચાઈ જશે. તો અહીંયા બધા જ જન્યુ ટી પ્રકારના છે, એટલે બધી જ પરાગરજ કેવી બનશે? કેપિટલ ટી જનીન ધરાવતી. એ જ રીતે બધા જ અંડકોષ છે એ કેવો વિકલ્પિક કારક ધરાવતા હશે અથવા જનીન ધરાવતા હશે? સ્મોલ ટી અલીલ ધરાવતા હશે. હવે આ પરાગરજ અને આ અંડકોષ છે એની વચ્ચે ફલનની પ્રક્રિયા થાય છે. ફલનની પ્રક્રિયા થાય. ફલન. અને ફલનને પરિણામે જે જનીન પ્રમાણ મળે, અહીંયા શું ભેગું થશે? કેપિટલ ટી અને સ્મોલ ટી. તો આ બધા જ છોડ છે, આ બધા જ કેવું જનીન બંધારણ ધરાવતા હશે? કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી. આવા પ્રકારનું જનીન બંધારણ છે એ ધરાવતા હશે. હવે તમે અહીંયા જુઓ તો શુદ્ધ ઊંચા છોડ કે જેની પાસે બધા કેપિટલ ટી હતા, શુદ્ધ નીચા છોડ કે જેની પાસે બધા સ્મોલ ટી હતા, તો પ્રથમ પેઢીના છોડ પાસે દરેક પાસે શું છે? તો કે કેપિટલ ટી, સ્મોલ ટી. એટલે કે એક પ્રભાવી જનીન છે અને બીજું પ્રચ્છન્ન જનીન છે. છતાં હવે અહીંયા ઊંચાપણા માટેનું અને નીચાપણા માટેનું બંને જનીન હાજર છે, છતાં છોડ માત્ર ઊંચા થાય છે. એટલા માટે આપણે શું કહીશું કે બીજી શરત પ્રભાવીપણાના નિયમની, પ્રભુતાના નિયમની, કે જો જોડીમાં રહેલ કારકો અસમાન હોય આ કન્ડિશન પ્રમાણે, તો એક કારક અભિવ્યક્ત થાય અને બીજું અભિવ્યક્ત થતું નથી. અહીંયા કયું કારક અભિવ્યક્ત થયું? તો કે કેપિટલ ટી અભિવ્યક્ત થાય છે. કેપિટલ ટી અભિવ્યક્ત થાય. જ્યારે સ્મોલ ટી જે છે વામનતા માટેનું, છોડના નીચાપણા માટેનું, એ અભિવ્યક્ત થતું નથી. તેથી આપણે અભિવ્યક્ત થતા જનીનને પ્રભાવી જનીન કહેશું અથવા પ્રભાવી કારક, અને સ્મોલ ટી જનીન કે જે અભિવ્યક્ત નથી તે સ્મોલ ટી કારક, તો એને કહેશું પ્રચ્છન્ન કારક. જનીન શબ્દ આપણે આની જગ્યાએ વાપરી શકીએ કારકની જગ્યાએ, પણ આપણે હમણાં એ વાપરીશું નહીં. ત્યાર પછી તો કે અહીંયા સ્વફલન થાય છે. કેપિટલ ટી સ્મોલ ટી ની વચ્ચે તે ફલન થાય છે. તો અહીંયા કઈ રીતે થઈ શકે? તો હવે આપણે સંજ્ઞાની રીતે જોઈએ તો કેપિટલ ટી, સ્મોલ ટી પ્રકારના જે બે અસમાન કારકો ધરાવતા આ બે છોડ છે એની વચ્ચે જ્યારે સંકરણ થાય છે ત્યારે પ્રથમ તો અહીંયા પણ એમ હશે કે કોઈ એક છોડ છે એ નર તરીકે હશે, કોઈ એક છોડ છે એ માદા તરીકે હશે. અહીંયા પણ જન્યુ નિર્માણ થશે, પણ અહીંયા પણ પરાગ ઉત્પન્ન થશે, અહીંયા અંડકોષ ઉત્પન્ન થશે. પરાગરજ જે છે એ અહીંયા બે પ્રકારે ઉત્પન્ન થશે. પરાગરજ અર્ધીકરણ દ્વારા ઉત્પન્ન થાય એટલે જે આના અડધા થઈ જશે. એટલે અમુક પરાગરજ છે એ કેપિટલ ટી જનીન બંધારણ ધરાવતી છે, અમુક પરાગરજ સ્મોલ ટી જનીન બંધારણ ધરાવતી છે. એ જ રીતે અમુક અંડકોષ કેપિટલ ટી કારક ધરાવતા હશે અને અમુક અંડકોષ સ્મોલ ટી કારક ધરાવતા હશે. એમની વચ્ચે ફલનની પ્રક્રિયા થાય છે. તો આપણે આ સિમ્બોલને અહીંયા લઈ લઈએ તો આ જ પ્રકારે અહીંયા થશે કેપિટલ ટી, સ્મોલ ટી. હવે આ બંને છે
આ પરાગરજ માટે વાત કરીએ છીએ અને આ અંડકોશ માટે વાત કરીએ છીએ. હવે તેમની વચ્ચે સંકરણ થશે તો શક્યતા કેટલી છે? તો કે જો આ પરાગરજ જે છે એ આ અંડકોશને ફલિત કરે તો અહીંયા આ બંનેના જન્યુ ભેગા થયા. જો આ પરાગરજ છે એ આ અંડકોશને ફલિત કરે તો અહીંયા જન્યુ ભેગા થાય. જો સ્મોલ ટી જનીન કારક ધરાવતી પરાગરજ કેપિટલ ટી કારક ધરાવતા અંડકોશને ફલિત કરે અથવા તો સ્મોલ ટી કારક ધરાવતી પરાગરજ સ્મોલ ટી ધરાવતી અંડકોશ જે છે એનું ફલન કરે તો 4 શક્યતાઓ રહેલી છે. કઈ રીતે આની અંદર મિશ્રણ થશે જન્યુઓનું? તો અહીંયા કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી પછી કેપિટલ ટી સ્મોલ ટી. અહીંયા તો કે સ્મોલ ટી કેપિટલ ટી પણ આપણે હંમેશા કેપિટલને આગળ લખીએ. કેપિટલ ટી સ્મોલ ટી અને અહીંયા સ્મોલ ટી. હવે મિત્રો આ પ્રકારે થાય તો અહીંયા શું થશે? તો કે બંને જનીનો કેપિટલ ટી એટલે કે ઊંચાપણા માટેના છે, એટલે આ છોડ છે એ ઓબ્વિયસલી ઊંચા થાય જ. અહીંયા બે વિકલ્પ હાજર છે, બે વૈકલ્પિક કારક, બે અલીલ હાજર છે. કેપિટલ ટી અલીલ, સ્મોલ ટી અલીલ. અહીંયા પણ કેપિટલ ટી કારક, સ્મોલ ટી કારક, અહીંયા સ્મોલ ટી કારક અથવા સ્મોલ ટી અલીલ જે શબ્દ વાપરીએ. તો અહીંયા શું થશે? તો કે અહીંયા બંને અસમાન ભેગા થયા છે. તો અસમાન જ્યારે ભેગા થાય છે ત્યારે માત્ર પ્રભાવી વ્યક્ત થાય. તો પ્રભાવી કોણ છે? પ્રભાવી કારક છે કેપિટલ ટી. એટલે આ છોડ પણ કેવા થશે? ઊંચા. આ છોડ પણ કેવા થશે? ઊંચા. અહીંયા કેપિટલ ટી હાજર નથી, પ્રભાવી હાજર નથી. પ્રભાવી હાજર ન હોય ત્યારે ને ત્યારે જ અભિવ્યક્ત થાય એવા જનીનને કહેવાય પ્રચ્છન્ન જનીન, જેની વાત આપણે આગળ કરી ગયા. તો આ છોડ જે છે હવે બંને સ્મોલ ટી હોવાથી આ છોડ કેવા બનશે? આ છોડ બનશે નીચા. તો મિત્રો અહીંયા જુઓ, આપણને 3 છોડ એવા મળ્યા કે જે ઊંચા હોય, એની સામે એક જ છોડ એવો મળે છે કે જે નીચો છે, કે જે મેન્ડેલને મળે છે. તો મેન્ડેલે આ જે ધારણા કરી હતી એનો ચાર્ટ જે છે, એણે જે પરિકલ્પના કરી એ એક્ઝેક્ટ એના પ્રયોગના પરિણામને લગતી આવે છે. એટલે કહી શકીએ કે આ પ્રયોગ માટે જે મેન્ડેલે ધારણા કરી એ સાચી છે. એણે જે કાંઈ વાત કરી તે સાચી છે કે કારકો જોડીમાં હોય, અસમાન કારકો હોય ત્યારે બેમાંથી કોઈ પણ એક જ અભિવ્યક્ત થાય અને આ કારકો જ લક્ષણોનું નિર્દેશન કરતા હોય છે. હવે આ જ બાબત છે એને આપણે પનેટ સ્ક્વેર દ્વારા પણ રજૂ કરી શકીએ. હવે મિત્રો આ બાબતને આપણે આ જ એક સંકલનના પ્રયોગને આપણે પનેટ સ્ક્વેર દ્વારા દર્શાવવાની કોશિશ કરીએ. તો પનેટ સ્ક્વેર એ ચાર્ટની જેમ જ દર્શાવવામાં આવે છે, પણ અહીંયા એક સ્ક્વેર એટલે કે ચતુષ્ક બનાવવામાં આવે છે અને ચતુષ્કની અંદર જે છે એ સંજ્ઞાઓ મૂકી અને રજૂ કરવામાં આવે છે. તો પનેટ સ્ક્વેરની અંદર વાત કરીએ તો આપણે એક સંકળના પ્રયોગને જ રજૂ કરવાનો છે અને હવે માત્ર આપણે સંજ્ઞાઓનો ઉપયોગ કરશું. તો પી પેઢી કે જે શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડ ધરાવે છે. શુદ્ધ ઊંચા છોડ માટે જનીન બંધારણ છે કેપિટલ ટી અને શુદ્ધ નીચા છોડ માટે જનીન બંધારણ સ્મોલ ટી. હવે જન્યુઓ ઉત્પન્ન થશે. તો જન્યુઓ જે છે એ અહીંયા 2 પ્રકારે ઉત્પન્ન થશે. જો અહીંયા બંને પ્રકારના જન્યુ સમાન જ હશે, બધા જન્યુ છે એ કેપિટલ ટી વાળા હશે. કેપિટલ ટી કારક ધરાવતા હશે. એ જ રીતે બીજો છોડ જે શુદ્ધ નીચો છે એના બધા જ જન્યુઓ છે એ સ્મોલ ટી કારક ધરાવતા હશે. આ આપણે વાત કરીએ છીએ જન્યુઓની. જો આ છોડ નર તરીકે હોય તો આ બધી પરાગરજ હોય, જો આ છોડ માદા તરીકે હોય તો આ બધા અંડકોશ હોય. એટલે કે આખા છોડમાં તમામ કરોડો પરાગરજ ઉત્પન્ન થાય છે, બધી જ કેપિટલ ટી કારકો ધરાવતી હોય છે. અહીંયા
દરેક પુષ્પના સ્ત્રીકેસરના દરેક અંડકમાં અંડકોશ જોવા મળે. એના બધા અંડકોશ છે એ સ્મોલ ટી કારક ધરાવતા જોવા મળે છે. હવે તેને પનેટ સ્ક્વેરમાં આપણે ગોઠવીએ. તો પનેટ સ્ક્વેરમાં ગોઠવતી વખતે આ પનેટ સ્ક્વેરમાં આપણે કોઈ એક પિતૃના જન્યુ છે એને એક સાઈડ મૂકીએ છીએ અને બીજા પિતૃના જન્યુ છે એને એક સાઈડ મૂકીએ છીએ. તો આપણે પરાગરજ છે એને આ સાઈડ દર્શાવીએ તો અહીંયા કેપિટલ ટી થશે અને જો અંડકોશને આપણે અહીંયા દર્શાવીએ તો સ્મોલ ટી થશે. હવે અહીંયા કેપિટલ ટી આ જે બોક્સ છે એની અંદર કોના જન્યુ ભેગા થાય તો કે અહીંયાથી અને અહીંયાથી આવે એટલે અહીંયા જન્યુઓનું મિશ્રણ થશે કેપિટલ ટી સ્મોલ ટી. અહીંયા તો કે આનું અને આનું તો કેપિટલ ટી સ્મોલ ટી. આ બોક્સમાં આ રોમાંથી આ કોલમમાંથી એટલે આ રોમાંથી આપણને કેપિટલ ટી મળશે અને એ જ ઉપરની કોલમમાંથી આપણને સ્મોલ ટી મળશે. આ બોક્સની અંદર તો કે જે નીચેની રોનો કેપિટલ ટી અને આ કોલમનો સ્મોલ ટી. તો અહીંયા જુઓ તો બધા જ કેપિટલ ટી સ્મોલ ટી થયા એટલે બધા જ વિષમ યુગ્મી સ્થિતિવાળા કહેવાય. વિષમ યુગ્મી. જ્યારે યુગ્મની અંદર જોડીમાં રહેલા કારકો સમાન ન હોય તો એને કહેવાય વિષમ યુગ્મી સ્થિતિ. અને આ વિષમ યુગ્મી સ્થિતિમાં પ્રભાવી જ પોતે અસર વ્યક્ત કરશે એટલે બધા છોડ કેવા મળશે? ઊંચા છોડ પ્રાપ્ત થશે. હવે આ જે વિષમ યુગ્મી ઊંચા છોડ છે એટલે કે કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ ધરાવતા આ ઊંચા છોડની વચ્ચે જો સંકરણ કરાવવામાં સ્વફલન કરાવવામાં આવે તો અહીંયા બે પ્રકારના જન્યુ મળશે. અહીંયા જન્યુ મળશે કેપિટલ ટી, અહીંયા જન્યુ મળશે કેપિટલ ટી, બીજો સ્મોલ ટી. હવે આ બાબતને આપણે પનેટ સ્ક્વેરમાં ગોઠવીએ તો વળી પાછો પનેટ સ્ક્વેર બનાવીએ. જો આ નર તરીકે હોય તો આપણે એના જન્યુને અહીંયા લખશું. જો આ માદા તરીકે હોય તો એના જન્યુને આપણે અહીંયા લખીએ. તો આપણે લખીએ કેપિટલ ટી અને સ્મોલ ટી. એ જ રીતે કેપિટલ ટી અને સ્મોલ ટી. તો હવે અહીંયા આપણે કઈ રીતે થશે તો આ બોક્સની અંદર પહેલી રો પહેલી કોલમ એટલે કેપિટલ ટી. આ બોક્સની અંદર પહેલી રો બીજી કોલમ એટલે કેપિટલ ટી સ્મોલ ટી. અહીંયા બીજી રો પહેલી કોલમ કેપિટલ ટી સ્મોલ ટી અને અહીંયા બીજી રો બીજી કોલમ સ્મોલ ટી. તો અહીંયા જુઓ કે આપણને કેવું પ્રમાણ મળે છે તો કે કેટલા કેપિટલ ટી મળ્યા, કેટલા કેપિટલ ટી સ્મોલ ટી મળ્યા અને કેટલા સ્મોલ ટી મળ્યા. તો કેપિટલ ટી 1, કેપિટલ ટી સ્મોલ ટી 2 અને સ્મોલ ટી 1. હવે આ ત્રણેય કેવા થશે સ્વરૂપની દ્રષ્ટિએ? તો સ્વરૂપમાં અહીંયા કેપિટલ ટી છે એટલે આ છોડ ઊંચા થશે. અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી વિષમયુગ્મી સ્થિતિ પણ કેપિટલ ટી પ્રભાવી જનીન હાજર છે એટલે આ છોડ પણ ઊંચા થશે. અને અહીંયા સ્મોલ ટી એટલે બંને પ્રચ્છન્ન સમયુગ્મી જનીન હાજર છે એટલે આ છોડ મળશે નીચા છોડ. તો અહીંયા આપણે 2 + 1 3 અને આ 1 3 તો અહીંયા પણ આપણને 3:1 પ્રમાણ છે એ પનેટ સ્ક્વેરની મદદથી પણ આ પનેટ સ્ક્વેરની અંદર મૂકીને પણ આપણે આ રીતે જ દર્શાવી શકીએ. હવે અહીંયા 2 પ્રકારના પ્રમાણ આપણને જોવા મળે છે. F2 પેઢીમાં પ્રમાણ તો યાદ રાખવાની દ્રષ્ટિએ પરીક્ષામાં MCQમાં પણ પૂછાય છે. તો 2 પ્રકારના પ્રમાણ જોવા મળે છે, સ્વરૂપલક્ષી પ્રમાણ અને જનીનલક્ષી પ્રમાણ. તો સ્વરૂપલક્ષી પ્રમાણ તો કે સ્વરૂપ કેટલા પ્રકારના છોડના જોવા મળે છે? તો 2. તો ઊંચા જેમ નીચા
3:1. જ્યારે જનીનલક્ષી પ્રમાણ, તો કે જનીનલક્ષી પ્રમાણમાં 3 છે. કેપિટલ ટી જેમ કેપિટલ ટી સ્મોલ ટી જેમ સ્મોલ ટી. કેટલા કેપિટલ ટી મળે છે? 1. વિષમયુગ્મી સ્થિતિવાળા, આને સમયુગ્મી પ્રભાવી સ્થિતિ કહેશું. અહીંયા વિષમયુગ્મી સ્થિતિ, તો અહીંયા 2 અને અહીંયા સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિ 1. તો જનીનલક્ષી પ્રમાણ થાય 1:2:1. તો આના પરથી મેન્ડેલ વિશ્લેષણનો નિયમ આપે છે કે કારકો મિશ્રિત થયા વગર ભેગા રહે છે. કેપિટલ ટી હોય, સ્મોલ ટી હોય કે કેપિટલ ટી સ્મોલ ટી હોય, બંને એકબીજાની સાથે મિશ્ર થઈ જતા નથી, માત્ર સાથે રહે છે. અને જ્યારે જન્યુઓનું નિર્માણ કરવાનું હોય ત્યારે આ બંને જોડીમાં હોય એ પૈકી દરેક એક કારકમાં વહેંચણી પામી જાય છે. આને કહે છે મેન્ડેલનો વિશ્લેષણનો નિયમ. તો આ રીતે મેન્ડેલે એક સંકળના પ્રયોગ દ્વારા આપણને 2 નિયમ આપ્યા છે. પ્રભુતાનો નિયમ કે જે કારકોની વાત કરે છે ને કારકો પૈકી કોઈ પણ એક કારક છે એ પ્રભુત્વ ધરાવતો હોવાનું, પ્રભાવીપણાનું નિદર્શન કરે છે, એ દર્શાવે છે. અને બીજો છે વિશ્લેષણનો નિયમ કે જન્યુઓ જે છે એની અંદર કઈ રીતે કારકોની વહેંચણી થતી હોય છે એની વાત કરી છે. મિત્રો, સૌ પ્રથમ વખત જન્યુઓની અંદર આવી રીતે લક્ષણો માટેના કારકો જતા હોવાની વાત છે એ મેન્ડેલ પ્રથમ વખત કરે છે. અને આ રીતે આનુવંશિકતાના પ્રથમ વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરી અને નિયમો પ્રથમ વખત મેન્ડેલે આપ્યા છે.